હેર ટ્રાન્સપ્લાન્ટ સ્કેમ્સ જે આપને કોઈ નહીં કહે. ઘણા ક્લિનિક્સ ક્લેમ કરશે કે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી તમારે કોઈ મેન્ટેનન્સની જરૂર નથી, ઝીરો મેન્ટેનન્સ છે, જેમ કે મલ્ટીવિટામિન, મિનોક્સિડિલ, આપને પીઆરપી કાંઈ જરૂર નથી. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ટુ ફોર્થ ગ્રેડ ઓફ બોલ્ડનેસ હોય તો એમાં મેન્ટેનન્સની જરૂર હોય છે, બિકોઝ ઇટ્સ અ પ્રોગ્રેસિવ હેર લોસ. મેં આટલામાં વાળ નાખ્યા અને ફેમિલી પેટર્ન આટલી છે ગ્રેડ 6ની, તો આ વાળ જઈ શકે. હવે જો હું એને મેન્ટેન નહીં કરું તો આ ફાસ્ટ જશે અને મારે બીજું ટ્રાન્સપ્લાન્ટ વહેલું કરાવવું પડશે. તો મલ્ટીવિટામિન સૌથી પહેલું આવે, લાઇફસ્ટાઇલ, મલ્ટીવિટામિન, મિનોક્સિડિલ, કાં તો અમુક વખત ટોપિકલ ફિનાસ્ટ્રાઇડ બી અમે પેશન્ટને એક્સપ્લેન કરીને આપતા હોય છે, પીઆરપી. આ બધી જ વસ્તુથી તમારા એક્ઝિસ્ટિંગ વાળને ખરવાની સ્પીડ ઓછી થશે અને જ્યાં સુધી આપ આ બધી મેડિકલ લાઇન ઓફ મેનેજમેન્ટ કરશો ત્યાં સુધી આપનો ફાયદો થશે. જે દિવસે આપ આ બધી વસ્તુ છોડશો અને વાળ ખરવાના હશે ફેમિલી પેટર્ન પ્રમાણે, તો એ ઓફકોર્સ ખરી શકે છે. આ બધી મેડિકલ લાઇન ઓફ મેનેજમેન્ટ એ ડીલે કરે છે પ્રોસેસને, એ સ્ટોપ કરી શકતી નથી. ફેમિલી પેટર્નને કોઈ અટકાઈ શકતું નથી, એને ડીલે કરી શકે છે. એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી મેડિકલ લાઇન ઓફ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે, જેના કારણે થઈ આપના એક્ઝિસ્ટિંગ વાળ મોડા ખરે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.